हे दादा, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे प्रभु, हे दादा, हे दादा, हे प्रभु, हे नारायण भगवान, हे विष्णु परमात्मा, हे दादा। ओम बोलिए भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा। हे पुण्यात्माओं, वाला भक्तों, वैष्णवों, आप सर्वे ने हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि तथा भागवत स्वरूप भगवान એને કોટાનો કોટી દંડવત પ્રણામ। राधे राधे। वाला भक्तों, આપણે હૃદય કમાન્ડની વિશેષ પવિત્રતા ધારણ કરવાના હેતુ એક સુંદર મજાની ધૂન કરીશું। પ્રભુની કૃપા પણ મળશે। આપ પણ બોલજો। जय राधा माधव जय कुंज बिहारी। जय राधा माधव जय कुंज बिहारी। जय गोपी जन वल्लभ जय गिरिवर धारी। जय गोपी जन वल्लभ जय गिरिवर धारी। जय राधा माधव जय कुंज बिहारी। यशोदानंदना यशोदानंदना जय
વ્રત જન વંદન યશોદા નંદન જય જય વ્રત જન વંદન જય રાધા માધવ જય કુંજ બિહારી કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય આપણે પંચમ દિન ની કથા પ્રભુની કૃપાથી મંગલ પ્રારંભ કરીશું. સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, કૃષ્ણ ગોકુળમાં હવે વધારે સલામત જણાતા નથી. યશોદા ગોપ ગોવાળો નંદ બાબા બધાએ સાથે મળી અને બીજે બાજુમાં ક્યાં એવું સુંદર સ્થાન હોય તો ત્યાં જવાનો નિર્ણય કર્યો. વનમ વૃંદાવનમ નામ યશુયમ નવકાનનમ ગોપગોપીનામ શૈલ્યમ પુણ્યાદ્રી તૃણવિરુધમ. વ્રજ એટલે વડરાવન, પશુઓને પણ સારું છે, ગોપગોપીઓને પણ સેવવા માટે યોગ્ય છે, તથા લીલા લીલા પવિત્ર ઘાસ લતા પતાઓ વેરાઓ બ્રજમાં છે. બ્રજની આસપાસમાં બીજા પણ વન આવેલા છે, તથા લાભકારક મહત્વની બાબત તો એવી છે વાલા ભક્તો કે બ્રજની બાજુમાં નજીકમાં ગોવર્ધન પર્વત આવેલો છે. યમુના નદી પર નજીક જ છે. આથી બ્રજમાં વનરાવનમાં વસવાટ કરવાના સંપૂર્ણ રીતે સલામત છે, લાભકર્તા છે. ગોકુળવાસીઓ તથા વ્રજવાસીઓ પણ કૃષ્ણને આમંત્રિત કરવા કહે છે. શ્યામા આન બસો વનરાવન में मेरी उम्र बीत गई गोकुल में. ગોકુળવાસીઓ કહે છે, હાલો રે હાલો અમે વ્રજ
વાલો બિરાજે ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે શ્રીજી બાવાને અમે ભેટી પડવાના હાલો રે હાલો અમે વ્રજમાં જવાના શ્રીજીના દ્વારે આનંદ આવશે પોતાના જાણી વાલો હૈયે લગાડશે એકના હિલોળે અમે ઝૂલવાના હાલો રે હાલો અમે વ્રજમાં જવાના એ વલ્લભ કુળ સાથે વ્રજમાં ફરીશું 84 કોષની પરિક્રમા કરીશું વલ્લભ ચરણમાં અમે પાવન થવાના દાસ વલ્લભની વિનતી સુણીને વારે વારે અમે બ્રજમાં જવાના હાલો રે હાલો અમે બ્રજમાં જવાના ગોકુળમાંથી સ્થળાંતર કરી બ્રજમાં બધા વાસ કરવા લાગ્યા આનંદ કરવા લાગ્યા બ્રજ વૃંદાવન એટલે તુલસીનું વન કૃષ્ણ તથા બલરામજી ફરકા ફરકા એક વૃંદાવનમાં વાસની ઝાડી પાસે પહોંચ્યા કૃષ્ણએ વાસના ઝુંડ પાસે ઝાડી પાસે એક વાંસળી માંગી તુરંત વાંસની ઝાડીમાંથી એક સુંદર વાંસળી મળી કોઈ દેવ જોડે કૃપા કરવા અહીં આ વાંસળી મૂકી ગયા હશે એમ માની કૃષ્ણએ વાંસળી લઈ લીધી અને પછી કૃષ્ણ હવે ફરતા 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 વ્રજમાં વાંસળી વગાડવા લાગ્યા છે વૃંદાવનમાં કૃષ્ણએ આ વાંસળી એટલે કે મોરલી એટલે કે વેણુ તથા ધેનુ એટલે કે ગાય માતા તથા રેણુ એટલે માટી રથ આ ત્રણનું મહત્વ ઘણો વધાર્યું છે કૃષ્ણ ખુલ્લા પગે ગાયોની પાછળ વ્રજમાં ઘૂમ્યા છે આથી કૃષ્ણના પગની સાથે વ્રજની માટી રજ સીધી જ સંપર્કમાં આવી છે અને આથી વ્રજની ભૂમિ એ પવિત્ર બની છે કૃષ્ણ વ્રજની રજને મહત્વ આપે છે પવિત્ર માને છે આથી વ્રજની રજ એ પવિત્ર ગણાય છે વૈષ્ણવો એમને માથે ચડાવે છે ગાયોની સેવા કૃષ્ણએ જાતે કરી છે આથી બધા વ્રજવાસીઓ ગોપ ગોવાળો ગાયોની સેવા પોતે બધા પૂજ્ય ભાવથી કરે છે
ગાયનું મહત્વ આ રીતે કૃષ્ણએ વધાર્યું છે તથા કૃષ્ણ આસરી વગાડી બધાને આનંદ આપે છે. બધા વાંસળી સાંભળીને દીવાના બની જાય છે, પાગલ બની જાય છે, પોતાનું ભાન ખોઈ બેસે છે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ અને ભક્તો કહે છે तेरी मुरली ने दीवाना कर दिया. ઘણા તો અંતઃકરણથી ગોપીઓ ગોવાળો બધા કૃષ્ણને કહે છે हे श्याम हे श्याम हे श्याम तेरी बंसी ने क्या सितम किया तड़का रहा न होश मेरे मन को हर लिया. हे श्याम तेरी बंसी ने क्या सितम किया तड़का रहा न होश मेरे मन को भर लिया. नभ में चढ़े विमान खड़े देवगण सुने मुनियों का छुटा ध्यान प्रेम भक्ति रस पिया. हे श्याम तेरी बंसी ने पशुओं ने कटी घास पक्षी मौन हो गए यमुना कर का नीर पवन स्थिर हो गया. हे श्याम तेरी बंसी ने क्या सितम किया સુખદેવ પ્રભુ કહે છે હે રાજા વ્રજમાં તમવત્સ રૂપિણમ વીક્ષ્ય વત્સ પૃથકમ હરિ દર્શયન બલદેવાય શનૈઃ મુગ્ધ ઇવાસ દત્ત. એકવાર દયાળુ કૃષ્ણ પોતે બલરામજી યમુના નદીના કિનારે વાછરડાઓને ચરાવતા હતા. ત્યાં કૃષ્ણ અને બલરામજીને મારવા માટે, મૃત્યુ કરવા માટે એક દૈત્ય વાછરડાનું રૂપ લઈ આવી ચડ્યો. વાછરડાના ટોળામાં ભળી ગયું. આ દૈત્યને ભગવાન કૃષ્ણએ તો તરત જ ઓળખી લીધો છે. બલરામજીને કહ્યું આ મોટો દૈત્ય છે. બલરામજીએ જરા પણ વિલંબ કર્યા વગર આ વૃષભાસુરને પગેથી પકડી ઉપાડી ઊંચે ઊંચે આકાશમાં ફેંક્યો. એટલા ઊંચેથી આ વૃષભાસુરને જમીન ઉપર પટકાવ્યો કે પછડાથી જ મૃત્યુ પામ્યો છે. એકવાર બગલાનું રૂપ ધારણ કરી વિરાટ દૈત્ય
વ્રજમાં આવ્યો. ગોપ ગોવાળો આ બકાસુરને જોઈને જ ડરી ગયા. બકાસુરે પોતાની મોટી જાત એ ખોલી કૃષ્ણને ઉપાડી ગળી ગયો. બધા ગોપ ગોવાળો આ જોઈ ડરી ગયા. બધાને થયું કે હવે કૃષ્ણનું શું થશે? આ તો ગળી ગયો. પ્રભુ ઈચ્છતા હતા કે બધા કેવો ભાવ રાખે છે, ચિંતિત થાય છે, કષ્ટ અનુભવે છે. પ્રભુએ ખાતરી કરી લીધી કે વાસ્તવમાં ગોપ ગોવાળો, ગોપીઓ, વ્રજવાસીઓ મને પૂજ્ય ભાવથી ચાહે છે, પ્રેમથી ચાહે છે. અને ભગવાન કૃષ્ણએ હવે બકાસુરની અંદર અગ્નિ છોડ્યો. આ અગ્નિ સહન થઈ શક્યો નહીં. બકાસુરનું તારવું એ બળવા લાગ્યું. બકાસુર ચાંદ ખોલીને ઉકવા લાગ્યો. અંદરથી ઉલટી કરવા લાગ્યો. અંદરનું બધું બહાર કાઢવા લાગ્યું. અને સાથે સાથે કૃષ્ણ પણ એમના શરીરમાંથી બહાર નીકળી ગયા. કૃષ્ણ સલામત છે તે જોઈ બધા પાછા આનંદમાં આવી ગયા છે. કૃષ્ણએ તુરંત બકાસુરની ચાંચ પોતાના બે હાથથી પહોળી કરી અને દાંતણ જે આપણે ચીરી નાખીએ એમ ભગવાન કૃષ્ણએ બકાસુરને ચીરી નાખ્યો. આખે આખો આવી રીતે હવે કંસ એક મોટામાં મોટો બલશાળી દૈત્ય કે જે આખા વ્રજને ગળી જાય એવો અઘાસુર નામનો એમને ખાસ નિમણૂક કરીને મોકલ્યો કે તમે બધાને ગળી જાઓ. એમાં કૃષ્ણ, બલરામજી, વ્રજવાસીઓ, ગોપ ગોવાળો. હવે અઘાસુરનો પોતાનો મોં ખોલી અને જીભ એ નીચે ફેલાવ્યું, બહાર કાઢ્યું અને રસ્તામાં પડ્યો છે. વાલા ભક્તો, કૃષ્ણ સખાઓ ખેલતા કૂદતા આવે છે. સખાઓ તો દોડતા દોડતા એ લાલ જીભ હતી એની ઉપર રમવા લાગ્યા અને પોતી લાગવા માંડી. સખાઓ કહે, અહીંયા આ ધાધમકી ચાલી ન હોય લાલ એવું લાગે છે. કૃષ્ણને પણ કહ્યું કે અહીંયા કોઈએ ધાધમકી ચાલી લાગે છે. એ દોડતા દોડતા સખાઓ જીભ મારફતે ઉપર ચડ્યા અને અંદર પ્રવેશ કર્યો. અઘાસુરના શરીરમાં તો
બધાને થયું કે આ તો ગુફા લાગે છે, એવી ગુફા કદાચ આમાં કોઈ ઋષિમુનિઓ તપ કરતા હશે. બધા અંદર તપાસ કરવા લાગ્યા અને કૃષ્ણને પણ બોલાવવા લાગ્યા. કાના અંદર આમ મજા પડશે. કૃષ્ણ એ અંદર આવ્યા. અકાસુરના મુખની અંદર અકાસુર આટલી જ વાત જોતો હતો કે બધાની સાથે કૃષ્ણ પણ આવી જાય. એટલે અકાસુરે પોતાનું મોઢું બંધ કરી દીધું. ચારે તરફ અંધારું 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 થઈ ગયું અને બધા ગોપગોવાનો સખાઓ કહેવા લાગ્યા કે કાના હવે કેમ બચીશું? અમને તો ભીખ લાગે છે, અમારે આમાં મૃત્યુ થઈ જશે. તું કઈ કર ઉપાય. કૃષ્ણ તો આટલી જ વાત જોતા હતા કે ત્યારે બધા કહે કે તું કઈ કર, અમને બચાવ. આમ વાસ્તવમાં પ્રભુ એટલી જ વાત જોવે છે. પણ આ તો કળિયુગ વાલા ભક્તો, આપણે ક્યાં શ્રદ્ધા રાખીએ છીએ? પ્રભુને તો પોકારતા જ નથી, વિનંતી કરતા જ નથી કે હે પ્રભુ તમારી કૃપા જોશે, હે વિષ્ણુ પરમાત્મા તમારી મદદ જોશે, તમારી દયા જોશે. નહીતર આ જિંદગી હવે કપરી લાગે છે, નથી સહન થતું. આ દુનિયાની સાથે રહેવાનું કષ્ટ, તકલીફ બધી બાજુથી આ દુનિયા આપવા લાગી છે. વાલા ભક્તો, પહેલા તો એવું હતું કે પહેલો સગો પાડોશી, એના સિવાય બીજું કોણ મદદ કરવા સહાયતા માટે આવવાના? પણ આ અતિ ઘોર કળિયુગ, એમાં હવે પહેલા જ હેરાન પરેશાન કરે તો કોણ? પાડોશી. બીજા ક્યાંથી આવવાના? આગે આગેથી કે બીજા વિસ્તારમાંથી અને હેરાન કરવાના, પરેશાન કરવાના, અવાજ કરવાના, અપમાન કરવાના, એ ક્યાંથી આવશે? પહેલા જ પાડોશીઓ એ જ આવવાના. કારણ કે એને ખબર હોય કે આ ડોસામાં હવે કઈ રહ્યું નથી, એટલે એમને દબાવ નહીં કરો, એમને દબાણ કરો અને આપણે એમના ઉપર ગોસીજમ કરો. આવી બધાની નીતિ કળિયુગમાં મોટે ભાગે થઈ છે. અને વૃદ્ધ ઉંમર થાય પછી તમે કોને પસંદ કરવા જવાના? કોને તમે રાજી કરવા જવાના? તમે કેવી રીતે બધું એમને બધાને આપવાના? એમનો સ્વાર્થ કેવી રીતે સંતોષાશે? કોઈ પંચો ભાવ તો રાખતા નથી. સ્વાર્થ સંતોષ કરે તો તમારી સાથે ગાતું સંપર્ક, નહીં તો ખાલી કહેવાના બસ મજૂર
પ્રજામાં પધારતા હોય તો અહીંયા બેસો છો એટલા કરતા પધરામણી કરો ને અમારે ત્યાં. અને જો તમે નિર્દોષ ભાવથી પ્રેરાઈ ગયા અને ગયા તો હવે ફરજિયાત તમારે ચા તો પીવી જ પડશે. લે આવું માત્ર રહ્યું છે, પણ અંતઃકરણથી કોઈને વિરોધ તરફ કે એકલા માણસ તરફ કોઈ લાગણી સ્નેહ હવે રહ્યા નથી. મોટે ભાગે કળિયુગમાં આવું જ બને છે. માટે હવે સમય બદલાઈ ગયો એટલે કહેવત પણ બદલાય જ ને. તો આપણે કહેવત શું બદલાવી છે? હા, પહેલો શત્રુ પાડોશીઓ. આમ કહેવત બદલાવી છે. એમ હવે નથી કહેતા. આ બધા કળિયુગના માનવીઓ એ પણ આ વાત વારે વારે કહે છે કે અમે તો દૂર છીએ, અમે ક્યાં તમને હેરાન પરેશાન દુઃખ દેવા આવવાના? એ તમારા ને તમારા, અને તમે એને આપ્યા જ નહીં કરો બધું તો એ તમને પછી ત્રાસ તો આપે જ, અને એ તમને અપમાન કરશે, જેમ તેમ બોલાવશે, પૂજ્ય ભાવ નહીં રાખે. કારણ કે આ કળિયુગ છે. એમ ભગવાન કૃષ્ણએ પછી અગાસુરની અંદર વિરાટ રૂપ ધારણ કર્યું. અગાસુરનું અંદર અકોલા ને મકોલા બધા ઢીલા થઈ ગયા, તૂટવા લાગ્યા, અને અગાસુરનું મોં એ પોળું થઈ ગયું, ફાટી ગયું. ગળું તથા શરીર નષ્ટ થવા પામ્યું. કષ્ટ તથા પીડા એના કારણથી અગાસુરનું બધું જ બળ નાશ પામવા લાગ્યું. અસહ્ય પીડા થવા લાગી, અને એના કારણથી સહન ન થયું અને અગાસુરનું મૃત્યુ થયું. બધા સખાઓ, ગોપ ગોવાળો, કૃષ્ણ એ બહાર આવી ગયા, કૂદતા કૂદતા, નાચતા નાચતા. આ કષ્ટમાંથી પ્રભુ શ્રી હરિની બચાવશે. કોઈ નહીં આવે બચાવવા, કોઈ નહીં આવે મદદ કરવા, કોઈને હવે અત્યારે કળિયુગમાં દયા એવું કઈ છે જ નહીં, લાગણી એવું કઈ છે જ નહીં. હવે બધું કહેવાનું રહ્યું છે. મોટે ભાગે બધા સ્વાર્થ અને એના જ સગા છે. ગદ્દરમાં તો વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, શક્ય હોય ત્યાં સુધી બહાર જ ન નીકળવું. ઘરમાં ને ઘરમાં પ્રભુની ભક્તિ કરવી, ભગવતીની કથા એ કહેવી, અને બધા એમના કલ્યાણ કરવાના કાર્યો કરવા. પ્રભુ રાજી થશે. ગોપગોવાળાને બધાને બચાવ્યા એમ વૃદ્ધોને પણ બચાવશે. બાકી ભક્તિ વગર, કથા વગર કોઈ સાંત્વના, સંતોષ, સેવા કરવા કોઈ નહીં આવે. ગમે તેટલા પૈસા પાત્ર હશે તો પણ વધારે ને વધારે, વધારે ને વધારે ભેગું કરવું, બસ એના
સિવાય કાંઈ હેતુ રહ્યો નથી. માટે શ્રદ્ધા અને ભક્તિભાવથી પોતાનું અભિમાન છોડી અને એકાંતમાં ઘરમાં કથા કહેવી અને પોતાનું અને બીજાનું જીવન ધન્ય બનાવવું, પ્રભુ પર શ્રદ્ધા રાખવાની છે. પ્રભુ એટલે કૃષ્ણ એમણે જુદા જુદી ઉંમરના અને જુદી જુદી વ્યક્તિઓ સાથે જુદા જુદા પ્રકારના વર્તનો કર્યા છે અને આનંદ કરાવ્યો છે બધાને. આ મધુમંગલ ઉર્ફે દધીમંગલ એમની આપણે કથા કહી મોરબી ટાઈમમાં, અને કૃષ્ણએ એમના મુખમાં ચોટેલી કડી એ ચાટી ગયા હતા. આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું અને બ્રહ્માજીને શંકા ઉત્પન્ન થયો કે આવા કઈ બ્રહ્મ સ્વરૂપ હોય, બ્રહ્મ સ્વરૂપ આવું કરે? ત્યારે બ્રહ્માજીએ વિચાર્યું કે પરીક્ષા કરવી પડશે. બ્રહ્માજીએ કૃષ્ણ વાત્સલ્યઓને ચરાવતા હતા, ગોપવાળો પણ સાથે દૂર દૂર ફેલાયેલા હતા. બ્રહ્માજી એમણે બધાને પકડી અને એક ગુફામાં પૂરી દીધા. ગાયો, ગોપવાળો, વાછરડાઓ બધા મોટી શિલા એ ગુફાની આડી રાખી દીધી કે કોઈથી હટે નહીં. અને બ્રહ્માને થયું કે હવે જોવું પડશે કે આ શું કરે છે. સાંજે તો ઘરે પાછા પહોંચાડવા પડશે ને. ગોપવાળો, ગાયો, વાછરડાને અને નહીં પહોંચાડે તો પછી બધા વિરોધ કરશે, તકરાર કરશે અને કષ્ટ આવશે. એટલે એ બ્રહ્મા મને બચાવો એમ મારી સ્તુતિ કરશે. આવું બ્રહ્માજીએ માન્યું અને વાટ જોતા હતા, પ્રતીક્ષા કરતા હતા. કૃષ્ણને ખબર પડી ગઈ કે આ બ્રહ્માજી એમણે શંકાના કારણે મારી પરીક્ષા કરવા આવું કર્યું છે. એટલે જેવા વાછરડા હતા એવું સ્વરૂપ, જેવા ગોવાળો હતા એવા સ્વરૂપ ભગવાન કૃષ્ણએ ધારણ કર્યા અને ઘરે ઘરે ગયા. વાછરડા, ગોવાળો એ બધા કૃષ્ણ હતા અને એના સ્વરૂપમાં કૃષ્ણ બધાને ઘરે ગયા. આજે તો બધાને આનંદ જાગ્યો છે હો. અને પોતાને કેમ બહુ પ્રેમ ઉત્પન્ન થાય છે. આ ગોવાળો એમની સાથે, અને એટલે તો આ સમયે એમ કહેવાય છે કે બધી ગોપીઓએ આ ગોવાળો સાથે લગ્ન કરી લીધા. એમને કૃષ્ણ પ્રાપ્ત થયા ગોવાળાના રૂપમાં.
હતા અને બધા ઉપર ખૂબ પ્રેમ વરસાવ્યો. બ્રહ્માજીને જોયું કે બધાને ઘરે તો પહોંચી ગયા, વાછરડા ગોપગોવાળો, તો હવે ત્યાં ગુફામાં તો જવું અને જોવું. શીલા હટાવી અને જોયું તો ત્યાં એમ હતા બધા ગોપગોવાળો, વાછરડાઓ, ગાયો. પછી બ્રહ્માજીને થયું કે આ કૃષ્ણ પોતે જ આવા સ્વરૂપ ધારણ કરી અને આ લીલા કરી છે. બ્રહ્માજી પ્રાયશ્ચિત કરવા, કૃષ્ણની માફી માંગવા બ્રહ્મ સ્વરૂપે ત્યાં પહોંચ્યા. કૃષ્ણ એમણે બ્રહ્માને અપરાધ કર્યો હતો. બ્રહ્માએ શંકા કરી હતી. પ્રભુએ કૃષ્ણએ આમ છતાંય બ્રહ્માજીને માફી આપી છે. આવા પ્રભુ પોતે કરુણાના કરનારા છે. કૃષ્ણ એ વ્રજમાં રહ્યા ત્યારે ખુલ્લા પગે, ચંપલ પહેર્યા નથી, ગાયો એ ખુલ્લા પગે. એટલે ભગવાન બાલકૃષ્ણ કહે છે, હું પણ ખુલ્લા પગે. કૃષ્ણ એમણે સીવેલા કપડા પહેર્યા નથી. આવી બંડી એ દોરી બાંધવાની, બે અહીંયા બે અંદર, બસ. સીવેલા કપડા નહીં. માથાના વાળ પણ કૃષ્ણએ ઉતરાવ્યા નથી. કોઈ પ્રકારનું હથિયાર બાલકૃષ્ણએ ધારણ કર્યો નથી કે ઉપયોગ કર્યો નથી. હથિયાર એ બધું મથુરામાં ગયા પછી કૃષ્ણએ કર્યું છે. રાક્ષસોને બધાને માર્યા, પણ એ હથિયાર વગર. કૃષ્ણ એમને શ્રીદામા નામના સખાએ કહ્યું કે કાના, થોડે દૂર તાડનું વન છે અને ત્યાં સુંદર મજાના પાકેલા મીઠા મીઠા એવા ફળો ખાવા મળે છે, પણ ત્યાં જઈ શકાતું નથી. ત્યાં એક રાક્ષસ ધેનુકાસુર એ મારી નાખે છે. ગધેડાના રૂપમાં છે. એની અમને બીક લાગે છે. કૃષ્ણએ તો કહ્યું, ચાલો બધા સખાઓને લઈ તારના વનમાં ગયા તથા બધાને આનંદ કરાવ્યો. સુંદર એવા ફળો આરોગવા બધાને મજા પડી. અને ધેનુકાસુર આવી ગયો. પોતાના પાછળના પગેથી આ બધાના રૂપમાં હતો. એ બધાને પ્રહાર કરવા લાગ્યો, ઈજા કરવા લાગ્યો.
બલરામજીને ઈશારો કર્યો. બલરામજી ગુસ્સે થયા. ધેનુકાસુરને ઉચકી જોરથી બળપૂર્વક ફેરવી આકાશમાં ઊંચે ઊંચે ફેંક્યો અને ત્યાંથી જમીન ઉપર પડતા એ ધેનુકાસુર પછડાટના કારણથી જ મૃત્યુ પામ્યો. બીજા બધા આવી ગયા. તેનો પણ વધ નાશ કર્યો અને બધાને હવે અહીંયા તારના વનમાં આવવામાં જે ભય હતો એ ભય દૂર કર્યો. બધા આનંદથી દરરોજ એવા ફળ ખાવા માંડ્યા. કૃષ્ણએ ઘરે આવી માતાને કહ્યું, મૈયા આજે દાઉ ભૈયાએ તો કેવું પરાક્રમ કર્યું, બહુ મોટું હો. મૈયા કહે, શું કર્યું? બાલકૃષ્ણ કહે, એક ગધેડું માર્યું. આ કઈ પરાક્રમ કહેવાય? પણ આપને એની જાણ કરું છું કે દાઉ ભૈયા હવે બહુ શક્તિશાળી થઈ ગયા છે. ગધેડાને માર્યું. ત્યારે દાઉ ભૈયા ગુસ્સે થયા. કૃષ્ણને કહે કે કાના, તું આવી રીતે અવળી રીતે શા માટે મારી મજાક કરવા કરે છે? હું તારી સાથે નહીં આવું અને તને હું બતાવીશ કે તું તારી રીતે એકલો જાજે રમવા, ગાયો ચરાવવા, ગોપવાનો સાથે. માને કહ્યું કે માં, હું કાલે નહીં જાઉં કૃષ્ણની સાથે. અને આ તો એક લીલા હતી કૃષ્ણની. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, હવે આવતીકાલે કૃષ્ણ છે એ બલરામ ભૈયાને લઈ જવા ઈચ્છતા ન હતા, એટલે જ આવી લીલા કરી. કારણ કે કૃષ્ણ એમણે એવું આયોજન કર્યું હતું કે આપણે કાલીય નાગ એમનો નિગ્રહ કરવો છે, માટે બધા સાથે જઈશું. દાઉ ભૈયા ન હોય તો સારું, કારણ કે એ પણ શેષ સ્વરૂપ અને આપણે પણ આ નાગને કષ્ટ આપવાનું છે, કંટ્રોલ કરવાનો છે, નિગ્રહ કરવાનો છે. એટલે આપણે એમની અટકાયત ન આવે. આવી રીતે આવા ઈરાદાથી બલરામજીને ન આવે તો સારું એમ ઈચ્છતા હતા કૃષ્ણ. અને કાલીય નામ યમુનાજીના ઘરામાં વર્ષોથી રહેતો હતો. એમનું ઝેર એવું ફેલાયેલું હતું કે પાણી ઝેરી બની ગયું હતું. કોઈ પી શકતા ન હતા. ઉપર ઉપર પણ હવા જાય અને કોઈ પક્ષી એ હવાના સંપર્કમાં આવે તો મરી જાય. આવું ઝેર કાલીય નામનું હતું. યમુનાજીના તીવ્ર વિષવાળા જળના ઉત્તુંગ તુરંગો મોજાઓ એ વાયુ પ્રદૂષણ ફેલાવી જે બધી
બાજુ ફેલાવતા હતા. કૃષ્ણ એ ધરા પાસે આવ્યા, સખાઓને કહ્યું, આપણે આ દળ એનાથી રમત રમવાની છે, જેનાથી દળો ધરામાં જાય એમને લઈ આવવાના. ત્યારે બધા સખાઓએ કહ્યું કે પણ અમે નહીં લેવા જઈ શકીએ. કાના, અમને તો બીક લાગે મરી જવાની. ત્યારે બધાએ કહ્યું કે ચાલો રમત તો કરીએ, પછી જોયું જશે. અને કૃષ્ણ એમણે જ દડો ફેંક્યો અને એમનાથી જ દડો ધરામાં ગયો. હવે કૃષ્ણ કદમના વૃક્ષ પર ચડી ઝૂંપડાનું ધરામાં કાલિયાનાગ એ સૂતો હતો. એમને આ કૃષ્ણ બાળક સ્વરૂપે આવ્યા તથા એ ધરામાં કાલિયાનાગની પત્નીઓ એમણે કહ્યું કે હે કૃષ્ણ, એ બાળક તું કોણ છો? કેમ અહીંયા આવ્યો છો? તું મારા ભૂલ્યો કે તને તારા શત્રુએ અહીંયા મોકલી દીધો? ત્યારે આ બાળક કહે છે કે હું કૃષ્ણ મારું નામ અને તારા નાગને જગાડ એનું માથું લેવા આવ્યો છું. ત્યારે નાગણીઓએ કાલિયાનાગને જગાડ્યો. નાગપાશમાં કૃષ્ણ એ શરૂઆતમાં તો બંધાઈ ગયા અને ઉપર કાલિયાનાગ એમને લઈ આવ્યો. બધા ચિંતામાં પડ્યા, મૂર્છિત થયા, કલ્પાપ કરવા લાગ્યા, વિલાપ કરવા લાગ્યા કે કૃષ્ણ એમને હવે બંધન થયું. કાલિયાનાગે એમને પકડી લીધો. બલરામજી તો દૂર 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 એ હસતા હતા. નંદ બાબા, યશોદા, ગોપ ગોવાળો કૃષ્ણને બચાવવા માટે હવે ચિંતિત બન્યા. બધા ઘણા તો મૂર્છા પામ્યા. કૃષ્ણએ જોયું કે બધા દુઃખ અનુભવે છે, એટલે એમણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. કાલિયાનાગ એના બંધનમાંથી એ છૂટી ગયા અને કાલિયાનાગના બધા જ શરીરના મકોડાઓ, અકોડાઓ, હાડકાઓ છૂટી ગયા. કાલિયાનાગ હવે પોતાના મારવા લાગ્યો. રાતો પીળો થઈ ગયો. ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગ્યો. કાલિયાનાગના બે નાસિકાના છિદ્રો, બે આંખોના છિદ્રો, એક મુખનું છિદ્ર
માંડ્યો. આ કારણથી હવે કાલી નાગ હવે હે પ્રભુ, એમની આંખો ક્રોધ અને ગુસ્સાથી એવી થઈ ગઈ કે હવે કાલીય નાગ એ ઝેર ઓકવા લાગ્યો. જીભ ચીરાઈ ગઈ. એમની પીડા હવે વધવા લાગી. ત્યારે ભગવાન કૃષ્ણ એ કાલીય નાગ એમના ઘણા એક એમના ઉપર ચડી ગયા તથા પ્રભુ કૃષ્ણ એમણે નૃત્ય કર્યું. એમના ચરણ ચિહ્નો એ કાલીય નાગના મસ્તક ઉપર થઈ ગયા. નાગણીઓ બધી વિલાપ કરવા લાગી કે તમે જીવનદાન આપો પ્રભુ. ભગવાન કૃષ્ણએ કાલીય નાગને આજ્ઞા કરી કે તમે હવે સર્પને રહેવાની જગ્યા છે ત્યાં જતા રહો. આ ધરામાં તમારે કે તમારા પરિવારના કોઈએ રહેવાનું નથી. આ ધરાનું જળ એ હવે વ્રજવાસીઓ કરશે. જીવન પ્રભુએ બક્ષ્યું. કાલીય નાગ એ પોતાના પરિવાર સાથે રમણક દ્વીપ ત્યાં વસવાટ કરવા માટે ગયો અને પ્રભુએ કહ્યું કે હવે તમને ગરુડનો ભય નહીં થાય. ગરુડ તમને મારા પદ ચિહ્નો જોઈ અને પૂજ્ય માનશે, તમને ઈજા નહીં કરે. આ કાલીય નાગ એ કદ્રુ નામના મહાબળવાન સર્પનો પુત્ર હતો. કાલીય નાગને પોતાના બળ તથા ઝેર એનું અભિમાન જાગ્યું હતું. બધા સર્પોએ ભેગા મળી અને એવો નિર્ણય કર્યો હતો કે ગરુડને
એક એક સર્પ આપી દેવો એટલે બધા બીજા સર્પ એ નિશ્ચિંત બને. પણ આ ગરુડ એમને એક એક સર્પ આપવામાં કાલિય નાગ એમણે વાંધો કર્યો. એના પિતા કજરુ એમણે પણ વિરોધ કર્યો અને જે કોઈ આપતા સર્પ એને પણ નુકસાન કરવા લાગ્યા. આમ કજરુ અને કાલિય નાગ બંનેને બહુ અભિમાન જાગ્યું હતું અને એવા કારણથી કાલીનાગ એ ગરુડથી બચવા આ યમુનાજીના ધરામાં વસવાટ કરવા લાગ્યો હતો. યમુનાજીના ધરામાં ગરુડ આવી શકે એમ ન હતા, કારણ કે ગરુડને શ્રાપ સોંભરી ઋષિએ આપ્યો હતો કે તું અહીંયા આવીશ અને માછલા ખાઈ જઈશ આ યમુનાજીના ધરામાંથી, એટલે તારું મૃત્યુ થશે. આથી કાલિય નાગ ને ખબર પડી અને ગરુડથી બચવા કાલિય નાગ આ યમુનાજીના ધરામાં વસવાટ કરતો હતો. હે પરીક્ષિત, કાલિય નાગની કથા તમે સાંભળી એવી જ શ્રદ્ધા ભક્તિથી શુદ્ધ મનથી જે કોઈ જીવ આ કાલિય નાગના નિગ્રહની કથા સાંભળશે તેમને ક્યારેય કોઈ સર્પ હાનિ નહીં કરે. સર્પથી એમને ભય પણ નહીં થાય અને સર્પ એમને કોઈ હત્યા નહીં કરે. ભક્ત ગણશે. આમ આ કાલિય નાગના મર્દનની કથા, નિગ્રહની કથા એ ઘણું મહત્વ ધરાવનારી કથા છે. યમુનાજીના ધરા પાસે બધા થાક્યા એટલે ત્યાં જ સૂઈ ગયા અને અડધી રાત્રે ત્યાં આગ લાગી. બધા ભયમાં આવી ગયા કે હમણાં મરી જશું. આ આગ દાવાનળ સ્વરૂપે પ્રગટી છે. બાળકૃષ્ણને બધાએ પ્રાર્થના કરી કે કાના તું બચાવ. પ્રભુએ બધાને બચાવવા એ ભીષણ આગ વિરાટ મોહ ધારણ કરી અને શ્વાસ બળપૂર્વક ખેંચ્યો અને એ ભીષણ આગ એ સમાવી લીધી. પ્રભુએ આવી રીતે દાવાનળનું પાન અગ્નિપાન કર્યું. અગ્નિને પોતાનામાં સમાવી લીધો. એમ કહેવાય છે કે રામજીના અવતારમાં સીતાજીને અગ્નિએ બાળ્યા નથી, એટલે પ્રભુએ આ બીજા અવતારમાં પોતાનામાં સમાવી લીધો છે એ અગ્નિને. આવી રીતે પ્રભુએ દાવાનળનું પાન કરી અને એમ કહેવાય છે કે એમને પણ પ્રભુએ બદલો વાળ્યો છે. પ્રભુ હંમેશા બધાને બદલો આપે છે. કોઈનો ભાર
આ રાખતા નથી અને વ્યાજ સહિત પ્રભુ આપે છે. એટલે તો ભક્તો કહે છે, કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત વનમાળી. પ્રભુએ વનમાં ગાયો ચરાવતા હતા ગોપ ગોવાળો સાથે. તેવામાં પ્રલંબાસુર નામનો દૈત્ય આવ્યો અને કૃષ્ણ તથા બલરામજીને ઉપાડી જવા અને મૃત્યુ કરવા. આ મોટો બલશાળી એવો દૈત્ય હતો. હવે કૃષ્ણ તો ઓળખી ગયા અને બે ટોળકી બનાવી કૃષ્ણ પોતાની ટોળકીના ગોવાળોને લઈને ભાંડોર નામના વડના વૃક્ષ પાસે રહ્યા. કૃષ્ણ બલરામજીએ રમત ચાલુ કરી. કૃષ્ણ રમતમાં હારી ગયા. કૃષ્ણએ શ્રીદામા ભદ્રસેન એને એક વૃષભની પીઠ ઉપર ચડાવી દીધા. આવું જોયું એટલે પ્રલંબાસુરે બલરામજીને પોતાની પીઠ ઉપર ચડાવી અને તો દોડવા લાગ્યો અતિ ઝડપથી. અને બલરામજીને ખબર પડી ગઈ કે આ પ્રલંબાસુર દૈત્ય છે. આથી બલરામજીએ એમની પીઠ ઉપર હતા ને પોતાનું વજન વધારી આપ્યું. એટલું બધું વધાર્યું કે થાક્યો આ પ્રલંબાસુર. ત્યાં ને ત્યાં બેસી ગયો. એક કદમ પણ ચાલી શક્યો નહીં. હવે શું કરવું એ વિચારતો હતો. બલરામજીએ તો જરાય તક આપી નહીં. અતિશય બળ વાપરી મુષ્ટિકનો પ્રહાર કર્યો અને પ્રલંબાસુરને લોહી નીકળવા લાગ્યું. કમજોર થઈ ગયો. પછડાટ જમીન ઉપર ફેંકવાથી લાગી અને મૃત્યુ પામ્યો. પ્રલંબાસુર એમનું મૃત્યુ બલરામજી મારફતે કૃષ્ણએ કર્યું છે. એકવાર ગોપ ગોવાળો, વ્રજવાસીઓ, સખાઓ, ભક્તો રાત્રે વનમાં સૂતા હતા. આ સમયે અચાનક પાછી આગ લાગી. દાવાનળ સળગ્યો અને બધાએ વિનંતી કરી એટલે પ્રભુએ ફરી દાવાનળનું અગ્નિનું પાન કર્યું છે ભક્તોને બચાવવા. પ્રભુ હંમેશા ભક્તોને બચાવવા આવી રીતે કરે છે. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા ચેરૂર ભવિષ્યમ ભુગજાનાહ કાત્યાયાન યર્ચનમ વ્રતમ. હેમંત ઋતુના પહેલા જ મહિનામાં એટલે કે માગશર મહિનામાં વ્રજ કુમારિકાઓ કાત્યાયની દેવીની પૂજા તેમનું વ્રત કરવા લાગી. આ કાત્યાયની દેવી એમાં
એના વ્રતમાં કુમારિકાઓએ ફલહાર કરવાનો છે. યમુનાજીમાં અથવા કોઈ પણ નદીમાં સ્નાન કરવાનું છે. સૂર્યોદય પહેલા સ્નાન કરી કાત્યાયની દેવીની મૂર્તિ બનાવવાની તથા દેવીની મૂર્તિ માટે સુગંધિત ચંદન તૈયાર કરવાના. દેવીને ધરાવવા માટે જાત જાતના નૈવેદ્ય તૈયાર કરવાના. દેવી માટે ધૂપ તૈયાર કરવાના. દીપ પ્રગટાવવાના અને નાની મોટી એવી ભેટ અર્પણ કરવાની. લાલ ચંદનનું લાકડું, પ્રવાલ ફળ તથા ચોખા એ તૈયાર કરવાના અને કાત્યાયની દેવીનું વ્રત આવી રીતે કરવાનું છે. આ કાત્યાયની દેવી એટલે મા પાર્વતી પોતે જ. એમણે વ્રજ કુમારિકાઓ, ગોપીઓ, સ્ત્રીઓ પ્રાર્થના કરે છે કે હે પાર્વતી માં, હે કાત્યાયની દેવી, હે મહામાયા, હે મહાયોગીની, હે બધાની એકમાત્ર સ્વામીની, તમે નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણને અમારા પતિ બનાવી આપો. અર્થાત કૃષ્ણ અમારા પતિ તરીકે અમને મળે એવી કૃપા કરો. આ વ્રત દરમિયાન ગોપીઓને, કુમારિકાઓને પણ એમની અંદર થોડી ઘણી પણ એવી કામ કે વાસના હતી તે ખેંચી લેવા પ્રભુએ લીલા કરી છે. નદ્યામ કદાચિત આગત્ય તીરે નિક્ષિપ્ય પૂર્વવત વાસામ અસી કૃષ્ણમ ગાયંત્યો વિજય વસ્ત્ર સલિલે મુદા. હે પરીક્ષિત, દરરોજની જેમ કાત્યાયની દેવીની પૂજા વ્રતકુમારિકાઓ કરતા હતી. યમુનાજીમાં એ એક દિવસ આવી રીતે સ્નાન કરવા ગઈ. વસ્ત્ર ઉતારીને કિનારે મૂક્યા. કૃષ્ણ ત્યાં પહોંચી ગયા. બધા વસ્ત્રો લઈ કદમના ઝાડ નીચે મૂકી અને પ્રભુ પોતે ઝાડ ઉપર ચડી ગયા. કુમારિકાઓનું ધ્યાન એમના તરફ પહોંચ્યું અને કૃષ્ણને કહ્યું કે અમારા વસ્ત્રો આપી દો, અમે નંદ બાવાને તમારી ફરિયાદ કરશું. પણ કૃષ્ણ એમણે આવી વિનંતી માની નથી. ફરિયાદ પણ ધ્યાનમાં લીધી નહીં. હવે ગોપીઓ, વ્રજકુમારિકાઓ એમણે બધીએ ભેગી થઈ સ્નાન કરતા કરતા કે આપણે આ વ્રત કરીએ છીએ, સ્નાન કરીએ છીએ, પૂજન કરીએ છીએ, તો શા માટે? આ કૃષ્ણને તો પતિ માનવા માટે. અને એ જ્યારે આપણી પાસે સાક્ષાત હાજર છે તો શા માટે એનાથી મર્યાદા રાખવી?
એનાથી પડદો રાખો. ચાલો વ્રજ, ચાલો આપણે આ જળમાંથી બહાર અને નીકળી ગુપ્તાંગને બે હાથે પડદો કર્યો અને ગોપીઓ એ પ્રભુને પાસે ગઈ વસ્ત્રો લઈ લીધા. પ્રભુએ કહ્યું કે ગોપીઓ, તમારી અંદરથી આ થોડો પણ કામ એ મેં નાશ કર્યો છે, વાસના નષ્ટ થઈ છે. હવે તમને હું શરદ પૂર્ણિમા ના રાત્રિએ મહારાસની રચના કરીશ, ત્યારે તમને મહારાસમાં સામેલ કરીશ. આ કાત્યાયની વ્રત દરમિયાન ભાગવતકારો કહે છે કે સત્ય બોલવાનું, સત્ય કર્મો કરવાના, સત્યનું આચરણ કરવાનું અને ઉપવાસ કરવાના. અલ્પાહારની ઈચ્છા થાય તો અલ્પાહાર ગ્રહણ કરવાનો. આમ આવી રીતે કાત્યાયની વ્રત એમનું ફળ ભગવાન કૃષ્ણએ તુરત જ વરદાન આપ્યું. કાર્તક માસની સુદ એકમના દિવસે બધા વ્રજવાસીઓ, ગોપ ગોવાળો દર વર્ષે ઇન્દ્રદેવની પૂજા કરે છે અને સામગ્રીઓ તૈયાર કરે છે. કૃષ્ણ એ જોયું અને પૂછ્યું, બાવા, આ શું બધા તૈયારી છે ની? ત્યારે નંદ બાવા કહે છે, પર્જન્ય ભગવાન ઇન્દ્રો મેઘા તસ્યાત મમૂર્તય તે અભિવર્ષન્તિ ભૂતાનાં પ્રીણનમ પયઃ. લાલા, કૃષ્ણ, દર વર્ષે ઇન્દ્રની પૂજા અમે કરીએ છીએ. પ્રથમ દિવસે જ ઇન્દ્ર મેઘોના સ્વામી છે, વરસાદ વરસાવે છે અને માલ ઢોર એમના કારણથી ઘાસચારો મેળવે છે અને એના મારફત આપણે પણ બધા જીવી શકીએ છીએ. ઇન્દ્રની પૂજા એટલે કરવાની. ત્યારે નંદ બાવા વિશેષ સમજણ આપતા કહે છે કે કાના, ઇન્દ્ર પૂજા એ ધાર્મિક ભાવથી પણ કરીએ છીએ. સ્ત્રી પુરુષ કામ, લોભ, ભય અથવા દ્વેષના કારણે આ ધાર્મિક કાર્ય નથી કરતા. એ કદી ક્યારેય કોઈનું ભલું કરી શકવાના નથી. માટે ઇન્દ્રની પૂજા કરવી એ મહત્વનું છે. હવે કૃષ્ણ પોતે નંદ બાવાને જવાબ આપતા કહે છે, કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવા વિપદ્યતે. બધા જ જીવો પોતાના જ કર્મ પ્રમાણે જન્મે છે, પોતાના જ કર્મ પ્રમાણે જીવે છે, પોતાના જ કર્મ પ્રમાણે મૃત્યુ પામે છે. સુખ, દુઃખ, ભય, કલ્યાણ, નુકસાન એ પોતાના કર્મ મુજબ જ પ્રાપ્ત થાય છે.
આમાં ઇન્દ્ર કેવી રીતે કલ્યાણ કરી શકવાના? કર્મથી જ બધું થાય છે. માટે અને કર્મ સુધારનારા એ પ્રભુ પોતે છે. પ્રભુની પૂજા કરવાની. અને પ્રભુ એ ગોવર્ધન સ્વરૂપમાં છે, એમની પૂજા કરવાની. બાવા એકના ખેતરમાં વરસાદ વરસાવે અને પૂજા ન કરે તો એનું ખેતર બાજુમાં હોય તો વરસાદ એમને નથી વરસાવતા. ત્યારે હવે બધાએ સમજાયું અને કહ્યું કે વરસાદ એ વૃક્ષો પ્રભુની કૃપા એના કારણથી થાય છે. અને ભગવાનની પૂજા કરવાની. ઇન્દ્ર એ દેવ છે, ભગવાન નથી. બધાએ કહ્યું કે કાના, ઇન્દ્ર પછી નારાજ થશે તો કોણ બચાવશે? ત્યારે કૃષ્ણ કહે છે કે આપણે શ્રદ્ધાપૂર્વક પૂજા કરશું ભગવાનની. ગોવર્ધનજીમાં ભગવાન છે અને એ આપણને બચાવશે. બધા વ્યંજનો 56 ભોગ એ ગોવર્ધનજીની તળેટીમાં બધા લાવ્યા. પ્રભુએ અભિષેક કરાવ્યો બ્રાહ્મણોના હસ્તે. ગોવર્ધનજીમાં એનું પૂજન કરાવ્યું અને પ્રભુએ કૃષ્ણએ પોતાનું એક સ્વરૂપ એમાં મૂક્યું અને માગીને ભોજન લેવા માંડ્યા. ખુલ્લામાં, કોઈ જાતનો પડદો નહીં. અને ભોજન ગ્રહણ કર્યું હાથો હાથ. આમાં કઈ ચીટિંગ કે જાદુ છે જ નહીં. જ્યાં પડદો છે ત્યાં જ ચીટિંગ છે. ભગવાન ગોવર્ધનજી આન ઓર વધારે આપો એમ કહેવા લાગ્યા અને માગીને ભોજન ગ્રહણ કર્યું. એ ઉપરથી એ ગામનું નામ આન્યોર પડ્યું છે. બધા કહે આ પર્વતમાં ભગવાન છે, એ આપણા કાના જેવા જ છે કા? ત્યારે બીજા ભક્તો કહે છે કે એમને તો 4 હાથ છે, કાનાને તો 2 હાથ છે. પણ બધા ગોવર્ધન પ્રભુમાં પર્વતમાં દર્શન કર્યા, ધન્ય બની ગયા. ગોવર્ધનજીની ફરતી પરિક્રમા કરી 21 કિલોમીટર થાય છે અને ઉત્સવ મનાવવા લાગ્યા. ગોવર્ધન પ્રભુનું સ્વરૂપ એ રાધા કૃષ્ણનું સંયુક્ત સ્વરૂપ છે અને રાધા કૃષ્ણનું સંયુક્ત સ્વરૂપ એ સ્વરૂપને શ્રીનાથજી બાવા એ આપણે દર્શાવેલ છે. એ સ્વરૂપે ગોવર્ધનજીએ પ્રાગટ્ય કર્યું અને શ્રીનાથજી બાવા તરીકે ઓળખવા લાગ્યા છે બધા. પ્રેમથી બોલો ને, જય શ્રીનાથજી બાવા, જય શ્રીનાથજી બાવા, જય શ્રીનાથજી બાવા. બધા કીર્તન કરવા લાગ્યા કે
मैं तो गोवर्धन को जाऊं मारे देश, माना माने मेरो मनवा। मैं तो गोवर्धन को जाऊंगी, कोई माने या न माने। અને ભક્તો એ સુંદર મજાનું કીર્તન પોતાનો ભાવ રજૂ કરતા કહે છે, બસ એક બાર આજા गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की दौर सौंप दे गिरिराज की शरण में, फिर भय न कोई होगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, श्रद्धा से शीश झुका दे गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, निर्मल हृदय होगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। હવે ઉત્તમ પ્રકારે વિધિપૂર્વક ગોવર્ધન પ્રભુનું પ્રાગટ્ય થયું, શ્રીનાથજી બાવાનું પ્રાગટ્ય થયું, ભક્તો ધન્ય ધન્ય બન્યા। ઇન્દ્ર રાહ જોતા હતા કે મારું પૂજન કરવામાં વ્રજવાસીઓએ મોડું કર્યું છે, ત્યારે હવે નારદજી પ્રગટ થયા। નારાયણ 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 કે દેવરાજ તમારી પૂજા નહીં થાય, એકેય વર્ષે હવે નહીં થાય, તમારી પૂજા કરવાનું બંધ કર્યું છે। ત્યારે ઇન્દ્રએ પૂછ્યું કે કોણે આવું કર્યું છે? ત્યારે નારદજી કહે છે કે બાળકૃષ્ણ એમણે બધાને સમજાવ્યા છે, ઉત્તમ જ્ઞાન આપ્યું છે, ગોવર્ધનજીમાં પ્રભુ છે, ભગવાન છે, અને આપ દેવ છો, માટે ભગવાનની પૂજા કરવી એ ઉત્તમ ફળદાયક છે। ઇન્દ્ર નારદજીની વાત સાંભળી ગુસ્સે થયા। નારદજી તો અંતર્ધ્યાન થયા। હવે ઇન્દ્ર શું કરે છે અને એ કથા આપણે થોડો વિરામ કરીશું। આ કેમ વિક્ષેપ છે કથામાં, પણ વાલા ભક્તો આપે એવા તલ્લીન એક ચિત્તે સાંભળો છો તો અમે કથા રૂકાવી નથી। હવે આપણે આ ટૂંકો વિરામ કરીશું। યજમાન શ્રીએ પણ જલ પ્રબંધ ઉત્તમ એવું રાહત માટે પણ પ્રવાહીની વ્યવસ્થા કરી છે, માટે આપણી કથાને ટૂંકો એવો વિરામ આપીશું, પાછી કથા કરીશું। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન की जय, विष्णु परमात्मा श्री हरि की जय। हे प्रभु, हे विष्णु परमात्मा, हे नारायण भगवान,
હે વિષ્ણુ પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, આપની કૃપા જોશે પ્રભુ. હે દાદા,